ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 કાવ્ય 7 હું એવો ગુજરાતી. એના કવિ છે વિનોદ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત. કવિ વિનોદ જોશી અને એમણે સાહિત્ય પ્રકાર છે ગીત. કવિશ્રીનો પરિચય મેળવીએ તો વિનોદ હરગોવિંદાસ જોશી એ એમનું આખું નામ છે. એમનો જન્મ 13 ઓગસ્ટ 1955 થયો હતો. એમનું વતન ભોરિંગડા છે. ભાવનગર યુનિવર્સિટી ભાષા ભવનમાં શિક્ષણ કાર્યમાં કાર્યરત. ચાલાર વાગે જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા કાવ્ય સંગ્રહો, અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ, વિવેચન ગ્રંથો તેમણે લખેલા છે અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય સાહિત્ય ગૌરવ એવોર્ડ પણ તેમને મળ્યો છે. વિનોદ જોશીને તેમના ગીતોના અવાજોમાં ભવ્ય સ્ત્રી સંવેદનશીલતા માટે ગુજરાતી સાહિત્યમાં વખાણવામાં આવે છે. તેમની કવિતામાં પ્રતીતિઓમાં તીવ્ર સ્ત્રીત્વ, એકાંત, સામાજિક સ્થિતિ અને અવિભાજ્ય વ્યક્તિત્વ સામેલ છે, જે રોજિંદા વાસ્તવિકતા અને વસ્તુઓની છબીઓમાં વ્યક્ત થાય છે. ગુજરાતી કેવો હોય તો આપણે જોઈએ. કાવ્યની પંક્તિ છે: લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી. લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી. બોલ બોલતો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. ગુજરાતી તન છોટું પણ મન મોટું છે, ખમીરવંતી જાતિ. ભલે લાગતો ભોળો ભોળો, છેલ છબીલો ગુજરાતી. હું છેલ છબીલો ગુજરાતી. હું એવો છું ગુજરાતી, જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. કહેવાનો અર્થ છે કે કવિ કહે છે કે હું ખાલી ગુજરાતી છું, તો એ ગુજરાતી કહેવા માત્રથી જ, ગુજરાતી છું એ કહેવાના શબ્દો માત્રથી જ મારી આ છાતી છે એ ગજગજ ફૂલે છે. એટલે કે અભિમાનથી હું ફૂલાવું છું. અહીંયા ગુજરાતી હોવાનું કવિને ગૌરવ છે. તો ખાલી ગુજરાતી છું, જેની હું ગુજરાતી છું એ વાતથી જ મારી છાતી ગર્વથી અતિશય ફૂલે છે, એટલે કે હરખાય છે. અહીંયા કવિ કહે છે કે ખરેખર ગુજરાતી હોવાનું ગૌરવ તો છે જ, પણ એ ગુજરાતી હોવાનું ગૌરવ શેના કારણે છે? તો ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે અને એટલા માટે જ હું ગુજરાતી છું. તો એ ગુજરાતી છું એવું કહેવાથી જ કે મારી છાતી ગજગજ ફૂલે છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો છું ગુજરાતી. અહીંયા કવિ કહે છે કે મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. મારો દેહ, મારું શરીર એ અરવલ્લીનો, શ્વાસમાં રત્નાકર છે. હું સિંહની ગર્જના છું અને હું જ ગરવી ભાષા ગુજરાતી છું. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ સૂર્ય મંદિરે. ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી. કવિ અહીંયા કહે છે કે હું નવરાત્રિનો ગર્ભદીપ છું, હું શત્રુંજયનું શિખર છું, હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું અને હું જ શ્વેત તેજનો ભમરો છું. હું ગિરનારનો ગોખ છું અને હું જ દ્વારિકાના
કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાવજો. અહીંયા કહેવાનો અર્થ છે કવિનો કે ખરેખર જે ગુજરાતની સંસ્કૃતિની અસર છે, એટલે કે ગિરનાર પર્વત, રત્નાકરને કારણે ખરેખર ગુજરાત છે એ ખીલી ઉઠ્યું છે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરના કારણે ખીલી ઉઠ્યું છે એમનું સૌંદર્ય. ગીરના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રિ પ્રસંગે કાણાવાળી માટલીમાં મુકાતું ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. સૂર્ય મંદિરનો મહિમા પણ અનોખો છે. દ્વારિકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે. અને એટલા માટે જ કવિ કહે છે કે ખરેખર હું એવો છું ગુજરાતી કે જે ગુજરાતી કહેવાથી જ મારી છાતી ગજગજ ફૂલી ઉઠે છે. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કડતાલ હું જ હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું જંતર હું નરસૈની પ્રભાતે, હું એવો છું ગુજરાતી, હું એવો છું ગુજરાતી. કવિ કહે છે કે હું દુહા અને છંદની રમઝટ છું, હું જ ભગવે કપડે ધ્યાન ધરું છું, હું જ મીરાની કડતાલ છું અને હું રોજનું એક આખ્યાન છું. એટલે કે પ્રેમાનંદ એ આખ્યાન માટે જાણીતા છે. એટલા માટે જ કવિ અહીંયા કહે છે કે હું જ મીરાની કડતાલ છું અને હું જ રોજનું એક પ્રેમાનંદનું આખ્યાન છું. હું વિજાણંદનું વાજિંત્ર છું અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. અહીંયા કવિએ સંતો અને મોટા મોટા જે કવિઓ થઈ ગયા, લેખકો થઈ ગયા, એની પણ વાત કરી છે. શ્રેણી વિજાણંદનું વાજિંત્ર પણ બધાએ એ સ્ટોરી પણ સાંભળી હશે. નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે આખા ભારતમાં નહીં પણ વિશ્વમાં પણ પ્રખ્યાત છે. તો એટલા માટે જ કવિ કહે છે કે હું ગુજરાતી છું એવું કહેવાથી જ મારી છાતી છે એ ગજગજ ફૂલે છે. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાંક, હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી, હું એવો છું ગુજરાતી. હાક એટલે હોકારો, દિગંત એટલે દશે દિશાઓમાં, ધાકનો અર્થ થાય છે ડર અથવા બીક, સૌમ્ય એટલે કે શાંત અથવા સુંદર, સ્મિત એટલે હાસ્ય, શૂરની તાતી, શૂર એટલે શૂરવીર અને તાતી એટલે તીક્ષ્ણ અથવા ધારદાર. અને હું એવો છું ગુજરાતી. અહીંયા કવિ કહે છે કે હું ગાંધીનું મૌન છું, હું જ સરદારની હાકલ છું, હું સત્યરૂપી શસ્ત્ર છું જેની દશે દિશામાં ધાક છે, હું સંતોનું સૌમ્ય સ્મિત છું અને શૂરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર છું. અને છેલ્લે કવિ કહે છે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારી શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો છું ગુજરાતી. કવિ કહે છે કે હું મારી માટી એટલે કે ગુજરાતની ધરતીનો પુત્ર છું, હું જન્મે ગુજરાતી છું, મારા શિરે ભારત માતાની પુષ્કળ આશીષ છે, હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા ભારત માતાનો એક અંશ છું. ફરીવાર એ લાઈન જોજો કે હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા એક ભારત માતાનો અંશ છું. એટલે કહેવાનો અર્થ છે કે પોતાનું અસ્તિત્વ એટલું મહત્ત્વનું નથી, પરંતુ છેલ્લે તો હું ભારત માતાનું એક સંતાન છું અને ભારત માતાની સંતાન હોવાથી તેમને એનું ગૌરવ છે. અહીંયા આપણે જોઈએ
તો સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે આ બધા સંતોએ ખૂબ જ યોગદાન આપેલું છે. ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો. સરદારની એક હાંકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. આ ભૂમિ ઉપર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે અને મીરાબાઈનો તાનપુરો, કડતાલ, નરસિંહ મહેતાની જે હતી એ નરસિંહ મહેતાની કડતાલ અને મીરાબાઈનો તાનપુરો, પ્રેમાનંદની માણ અને વિજાણંદનું વાજિંત્ર, પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતા ભગવાધારી સંતો, આ બધું જ આપણને ગુજરાતમાં જોવા મળે છે. અને એટલા માટે જ કવિ કહે છે કે એમનું જીવન છે એ રત્નાકર જેવું સમૃદ્ધ છે. કે હું સાવજ ત્રાડ એટલે કે ગુજરાતી છું, એટલે કે ગૌરવવંતો સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું. હું મારી માતૃભૂમિનો પુત્ર છું અને હું જન્મે ગુજરાતી છું. મારા શિર ઉપર ભારત માતા સતત આશીષ વરસાવે છે. અને ભલે હું ગુજરાતી હોઉં પણ છેવટે તો એક ભારત માતાનો સંતાન છું. આ કાવ્યનું પ્રકાર ગીત છે. ગીતનું બંધારણમાં 18 પંક્તિનો સમાવેશ થયેલો છે. ગીતનું 3-3 પંક્તિઓમાં રચેલું છે. સરસ અભિવ્યક્તિ આ ગીતના કાવ્યમાં જોવા મળે છે. આ ગીતની સાહિત્યમાં લખેલો છે. આ કાવ્ય ગીતમાં સાહિત્યિકનો પ્રકાર શરૂ થયો છે. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આ અંગે કાવ્યમાં ગીતનો આરંભ ગુજરાતી હોવાનો ગર્વથી થાય છે. નદીઓ, પર્વતો, રણ, જંગલ અને સમૃદ્ધિથી સુશોભિત ગુજરાતને પ્રકૃતિએ રળિયામણું બનાવ્યું છે. કવિ કહે છે કે હું એવો ગુજરાતી છું જેની હું ગુજરાતી છું એ વાતથી જ મારી છાતી ગર્વથી અતિશય હરખાય છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, તારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હું મહાજાતિ, હું એવો ગુજરાતી. એટલે કે ભારત માતાનો મહિમા કર્યો છે અહીંયા કવિએ કે હું ભારત માતાનો પુત્ર છું, ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ હું ગુર્જરવાસી છું. કાવ્યના આરંભમાં હું એવો ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આ અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. આ પંક્તિ દ્વારા કવિએ એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી છું એ વાતથી જ મારી છાતી અભિમાનથી હરખાય છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાનો ગાન કર્યો છે અને એના માટે પ્રયોજાયેલા સુંદર સંદર્ભ સમજવા જરૂરી છે. ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. આ ભૂમિ ઉપર નરસિંહના પ્રભાતિયા ઘેર ઘેર ગવાય છે. ગુજરાતની ભૂમિ સંતો અને શૂરવીરોની ભૂમિ છે. ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે. હું એવો ગુજરાતી એ શીર્ષક કેવી રીતે યોગ્ય છે? તો એના પ્રશ્નોના જવાબમાં આપણે જોઈશું કે કાવ્યનું શીર્ષક યોગ્ય છે કારણ કે કવિ અનુભવે છે કે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ પર શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીંયા જ સૂર્ય મંદિરના ગુંજારો સંભળાય છે. અહીં જ આવે તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોનો ગોખ આવેલો છે.
અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે, એ ભૂમિના પોતે સંતાન થઈએ. વર્તમાન સમયમાં પણ વ્યક્તિ હું ગુજરાતી છું એ વાતનું ગર્વ એ વ્યક્તિને હોય છે. આજે પણ ભૂમિ નરસિંહના પ્રભાતિયા, મીરાના કડતાલ, પ્રેમાનંદના આખ્યાન, વિજાણંદનું વાજિંદ્ર, દુહાછંદની રમઝટથી ગુંજે છે. સંતો અને શૂરવીરોની આ ભૂમિ છે. ગુજરાતે જ ગાંધીજીએ અને સરદાર જેવા મહાન પુરુષોની ભેટ આપી છે. આપણે પણ આ મહાન પુરુષોની વાતથી આપણી છાતી ગજગજ ફૂલે છે, તો પોતાને શિરે માતાના આશીષ હોવાનો પણ તેમને ગર્વ છે. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોઈએ. 1-2 વાક્યોમાં જવાબ આપો. હું એવો ગુજરાતી કાવ્યના કવિનું નામ લખો. તો એમના કાવ્યના કવિનું નામ છે વિનોદ જોશી. હું એવો ગુજરાતી કાવ્યના કવિનું નામ વિનોદ જોશી છે. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? તો આપણે જોયું કે આ કાવ્યમાં નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? કે આપણે નરસિંહ મહેતાને શાના માટે યાદ કરીએ છીએ? કે નરસિંહ મહેતા છે એમણે જે સવારના પ્રભાતિયા, તો પ્રભાતિયા માટે અહીંયા લેખકે નરસિંહ મહેતાને યાદ કર્યા છે. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને પ્રભાતિયા માટે યાદ કરે છે. કવિ ગાંધીજી અને સરદાર પટેલની કઈ વિશેષતાને યાદ કરે છે? તો ગાંધીજીનું મૌન અને સરદાર પટેલની હાકલ અને સત્યરૂપી શસ્ત્ર. તો આ માટે ગાંધીજીને અને સરદાર પટેલને યાદ કરે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો હું ગુજરાતી છું એ વાતથી જ કવિની છાતી ગજગજ ફૂલે છે. ગુજરાત પર ભારત માતાએ શેનો વિસ્તાર કર્યો છે? તો ગુજરાત પર ભારત માતાએ કે જાણે આશીષનો વરસાદ વરસાવ્યો છે. આ કાવ્યમાં કયો ભાવ પ્રગટ થાય છે? તો આ કાવ્યની અંદર એ ગુજરાતની ભૂમિ પર અથવા તો ભારત માતાના સંતાનનો અહીંયા આપણને ગર્વ થાય છે. કાવ્યમાં કવિએ ધ્યાનને કેવા રંગનું કહ્યું છે? તો આ કાવ્યમાં ધ્યાન માટે કવિએ જે શબ્દો વાપર્યા છે તે જોઈએ તો એમણે અહીંયા લખ્યું છે કે હું ભગવું ધ્યાન. તો અહીંયા જે ધ્યાન કર્યું છે, ધ્યાનને ભગવું ધ્યાન, તો ભગવા રંગ સાથે સરખાવ્યું છે. કાવ્યમાં કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે. કવિ સંતોના સ્મિતને કેવું કહે છે? તો જે સંતો થઈ ગયા એ સંતોનું સ્મિત છે એ કેવું છે? તો નરસિંહ મહેતાએ જે પ્રભાતિયા કર્યા, મીરાબાઈએ જે કડતાલ વગાડી, તો એ બધા જે સંતો થઈ ગયા તો એમનું સ્મિત એ સૌમ્ય સ્મિત છે. તો અહીંયા સંતોના સ્મિતને કવિએ સૌમ્ય સ્મિત કહ્યું છે. કાવ્યમાં કઈ નદી અને કયા પર્વતોનો ઉલ્લેખ છે? તો કાવ્યની અંદર નર્મદા, મહીસાગર આ નદીઓનો ઉલ્લેખ છે. અરવલ્લી અને ગિરનાર, શત્રુંજય આ પર્વતોની ઉલ્લેખ કરવામાં આવેલો છે. 2-3 વાક્યોમાં જવાબ. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો સત્યના આયુધની વિશેષતા કઈ છે? તો કવિએ ગાંધીજીના સત્યનું જે આયુધ છે એને શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. કવિની કઈ બાબતનું ગૌરવ છે? તો કવિને ગુજરાતી પોતે છે એ બાબતનું ગૌરવ છે.
ગુજરાતની પ્રજાનું ખમીર કેવી રીતે ખીલ્યું છે? તો ગુજરાતની જે લોકો છે એનું ખમીર એટલે કે એનું જે તાકાત છે એ કેવી રીતે ખીલ્યું છે? તો કારણ કે એમણે જે રત્નાકર છે, શત્રુંજય પર્વત છે, સૂર્ય મંદિરના ગુંજારવ છે, તો આ બધાથી એમનું ખમીર છે એકદમ ખીલ્યું છે. ગુજરાતીઓના શ્વાસમાં અને પ્રાણમાં શું રહેલું છે? ગુજરાતીઓના શ્વાસમાં અને પ્રાણમાં જાણે કે સાવજની ત્રાડ છે અને ગૌરવવંતો સાવજ એની પોતે જ જાણે ત્રાડ છે. એક અહીંયા ગુજરાતી હોવાનું કવિને ગૌરવ છે અને એ જણાવે છે. મુદ્દાસર જવાબ આપો. આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? અને બીજો પ્રશ્ન છે કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે ભારત માતાની આશીષનો વિસ્તાર કાવ્ય પંક્તિ સમજાવો. આ બંને પ્રશ્નો છે એ જાતે લખવાના છે. MCQ જોઈએ તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો પ્રભાતિયા માટે. હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? તો નર્મદા. હું એવો ગુજરાતી કાવ્યમાં નીચે પૈકી કોનું નામનો ઉલ્લેખ થયો નથી? તો અહીંયા જે નામનો ઉલ્લેખ નથી થયો એ છે સોમનાથ. વિનોદ જોશીને ગુજરાત રાજ્યનો કયો એવોર્ડ એનાયત થયો છે? તો સાહિત્ય ગૌરવનો. નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે જણાવો? તો આશીષ. હું એવો ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો? તો સાહિત્ય પ્રકાર છે ગીત. હું એવો ગુજરાતી કાવ્યમાં કયા મહાનુભાવોના નામોનો ઉલ્લેખ છે? તો ગાંધી અને સરદાર. નવરાત્રિ સમાસ ઓળખાવો. નવરાત્રિ નવરાત્રિઓનો સમૂહ, એટલે જ્યારે સંખ્યા આગળ આવે છે ત્યારે દ્વિગુ સમાસ. સુધા શબ્દનો વિરોધી શબ્દ લખો. તો સુધા એટલે અમૃત, તો એનો વિરોધી છે વિષ. રત્નાકર સંધિ છૂટી પાડો. તો અ પ્લસ આ એટલે આ થાય, એટલા માટે રત્ન પ્લસ આકાર. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે છે? તો મૌન અને સત્યને. ગુજરાતને કોણે રળિયાત બનાવી છે? પ્રકૃતિએ. કવિના મતે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો કવિના મતે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં મહીસાગર અને પ્રાણોમાં રત્નાકર રહેલો છે. કવિ અથવા ગુજરાતીને માથે કોના આશીષ મળ્યા છે? તો ભારત માતાના. વિનોદ જોશી અથવા હું એવો ગુજરાતી કાવ્યના કવિની છાતી ગજગજ શા માટે ફૂલે છે? તો ગુજરાતી હોવાના ગર્વથી. સુધારસ સમાસ ઓળખાવો. તો સુધાનો રસ એટલે કે તત્પુરુષ સમાસ. ગુજરાતી ધ્વનિ સ્પષ્ટ કરો એટલે કે સ્વર અને વ્યંજન અલગ પાડો. તો ગ પ્લસ ઉ પ્લસ જ પ્લસ અ પ્લસ ર પ્લસ આ પ્લસ ત પ્લસ ઈ. કવિ વિજાણંદના કયા વાજિંત્રને યાદ કરે છે? તો વિજાણંદનું જંતર. હું એવો ગુજરાતી કાવ્યમાં મારી માટીનો જાયો એટલે તો ગુજરાતની ધરતીનો પુત્ર. કવિશ્રી વિનોદ જોશીનું વતન કયું છે? તો કવિશ્રી વિનોદ જોશીનું વતન બોટાદ છે. આપણે અહીંયા મોટો પ્રશ્ન જે લખવાના મેં તમને કીધા એ મોટા પ્રશ્નની અંદર આપણે જે પ્રસ્તાવના લખીએ છીએ એમાં પહેલાં લખવાનું છે કે કાવ્યનું નામ, તો હું એવો ગુજરાતી, કર્તા વિનોદ જોશી, સાહિત્ય પ્રકાર ગીત. હવે આ ગીતમાં સર્જકે ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું છે, એટલે કહેવાનું મન થાય છે કે ખાનદાનીના ખોરડે એક નાદ ગુજરાતીનો,
વીરતાની વાર્તાએ એક સાદ ગુજરાતીનો. મળી છે ખમીરી ભારોભાર આ હૃદયને, આ માટીના હર કણમાં નિનાદ ગુજરાતીનો. તો આ કાવ્ય પંક્તિ પહેલાં લખીશું અને પછી પેરેગ્રાફ પાડીને નીચે લખીશું કે કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. આ જ ભૂમિ ઉપર નવરાત્રિનું ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં જ સૂર્ય મંદિરના ગુંજારો સંભળાય છે. અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરા કડતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી. ગાંધીજીના મૌન અને સરદારની એક હાંકનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે. એ ભૂમિના પોતે સંતાન છે, એનું કવિને ગૌરવ છે. કવિ ખબરદારે પણ કહ્યું છે ગુજરાતી સંદર્ભમાં કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે કે ગુજરાતીની એક અલગ ઓળખ જોવા મળે છે. એટલે જ કહેવું પડે કે લખી એક લીટી અમે ગુજરાતી છીએ. લખી એક લીટી અમે ગુજરાતી છીએ. અવાજોમાં ગેબી અમે ગુજરાતી છીએ. અવાજોમાં ગેબી અમે ગુજરાતી છીએ. કસબ કમરા મહાકસબી છીએ. કસબ કમરા મહાકસબી છીએ. અમે બાળકોના એ બેલી અમે ગુજરાતી છીએ. અમે બાળકોના એ બેલી અમે ગુજરાતી છીએ. થેન્ક યુ.